સિજાહારી તલાવહારી માં સિજાહારી તલાવહારી માં સબાસય પાણી રે મારા રે રામા પીર મારા મારા રે રામા પીર મારા ખુદીનો દબકાર રે મારી રે મંગલમાં મારી રે મંગલમાં મારા અયાનો છે હાર રે વિરા શિજડી શિજડી સિજાહારી તલાવહારી માં સિજાહારી તલાવહારી માં સબાસય પાણી રે ગોવાડીઓ કાનુડો મોરલી વાળો વાળો ગોવાડીઓ કાનુડો મોરલી વાળો એ મોરલી વાળો હો રંગનો લાલો ગોવાડ મારો કાનુડો મોરલી વાળો ગોવાડ મારો કાનુડો મોરલી વાળો જો દીના જો બાજી હો મંગલ છે મસરારી રે હો માં અમે તો દાંડડીમાં અમે તો ભગોળમાં અમે તો દાંડડીમાં રામતી મારી રે હો માં મંગલ છે મસરારી રે હો માં અમે તો કબરાઉમાં રામતી મારી રે હો માં જો બોલ
મારી ભાઈબંધી માં નથી કોઈ ભેદ ભેદ એ દોસ્ત તું મળ્યો છે મને બરફ બનો લે દોસ્ત તું મળ્યો છે મને બરફ બનો લે તારી મારી ભાઈબંધી માં નથી કોઈ ભેદ ભેદ આમાં તારી મારી ભાઈબંધીમાં નથી ભેદ એ તારી મારી ભાઈબંધીમાં નથી એ ભાઈ હા વીરા મારી બેટી તારી વાડીએ હું જમાટ પડી ગઈ ભાઈ આપણી વાડીએ જબા વટે જ હોય ભાઈ નેહડામાં કાંઈ ઘટે ને ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ તો હવે કઈ વાંધો નથી ને ભાઈ એક નાનો એવો વાંધો છે મને ખબર હતું વાંધા વગર મને કોઈથી બોલાય નહીં ભાઈ એલા તારા ભાભી પિયર બાજુ છે લે લે થોડું કામ હતું ભાઈ હા એટલે તને બોલાવ્યો વીરા એવું છે જો મારે છે વાડીનું કામ હા તારા ભાભી તો કઈ છે નહીં હા એ વાત હશે આ માલ ઢોરમાં કોણ જાય લે લે તો છોકરું ક્યાં ગયું એટલે હમણાં 2-3 દડા થઈ ગયા છે હા છોકરો આપણા ઘરે આવતો જ નથી ભાઈ લે લે હા વીરા તો હવારમાં તારો છોકરો આવ્યું તું તે પછી કઈ મેં જોયું નથી ભાઈ છોકરો તારો એવાયો છે વીરા ફૂલે ફૂલ તારી ઘર બાજુ હોય ભાઈ હા એટલે હાથ કર હા ભાઈ એટલે છોકરો આવશે વીરા હાલ થી તારા છોકરાને બોલાવી લો બોલાવી લે વીરા જો ભાઈ જો એ જે કાકારે બોલાવે દીકલાયા આવા જરાયા એ જે કાકા બોલાવે દીકલાયા આવા જરાયા એ જે લંબી આવે વેલી ઉગે કે કઈ મનાય કાકા બોલાવે દીકલાયા આવા જરાયા હાય દીકરા આવ જય ઠાકર મારો દીકરો જય ઠાકર જય ઠાકર મારો દીકરો હારું ને હારો કેમ છે આમણામ જો હમણે કેમ આવો હાવો થઈ ગયો તારી માં આવી ગયા પછી આ ક્યાં ધ્યાન દેતા નથી ક્યાંય હવે એ ભાઈ થોડીક ધ્યાન દેતો જા છોકરામાં ધ્યાન જ દીધું તું કેમ આ બિચારો હાવ ઠેકાણે થઈ ગયો મેં તો આજ જોયો તઈ લગર વગર કરી નાખ્યો તે આવ બળતરા જેવી કરે હે એવું છે સાઈ તો ખરી ને હા એમ થોડીક બળતરા લો થાય ભાઈ તેન દી ત્યાંજી ઘરે નથી વાત જોયું ને મોટું હે બેટા આ તારા બાપા કે છે ઘરે આવતો નથી ના માલ ઢોર માં જાતો નથી ના બધું છે શું હું ક્યાંય ન જવાનો હવે કેમ દીકો ધંધે ચડી ગયો છે હરખું તો બોલ ધંધે સડી ગયો એમ કે છે તમને સાંભળવામાં જાવ હા એમ છે સાંભળવામાં હા બેટા હા તો માલ ઢોર માં જાતો નથી તને કઈ વાંધો પીડ્યો વાંધો હે મોટો મોટો તો કહી દે તારા બાપા હામાં ઉપાડ એને નો કહો તો ના ના તમને કહી દો મને કહીશ તને જે વાંધો ને ફટાફટ મારો દીકરો મને કહી દે હાલો કહી દો કે મારો દીકરો તો અમને કે મને તો જો એટલો બધો આ આવી જાઓ ટાઈટ કેવી ધરું છે નહીં લઈ દે કોટ છોકરાને હા તો હા કે મને પાછો હમણાં ફરીને ઉભો રહી હાલ વાંધો હોય ક્યાં હે ગાવો લડી ચારવાને જાવ કાકા મારા ગાવો લડી ચારવાને જાવ કમલની સારવા કરે કે ઘોડિયા કમલની સારવા રે જા ધરે ગાવો લડી ચારવાને જાવ કાકા મારા ગાવો લડી ચારવાને જાવ કમલની સારવા કરે કે ઘોડિયા કમલની સારવા રે જા ધરે ગામના છોકરીઓ મેનડે બોલે રતનાનો છોકરો વાંડો કેવા કેવા વેરલા કેલા કે ઘોડિયા કેવા વેરલા બોલા રે નાની નાની ઓલે હાલો કાકા મારા નાની નાની ઓલે હાલો રે નાની નાની વવલાઈ હવે કે ઘોડિયા નાની વવલાઈ આવો રે ગાવલડી સારવા હાલો ગગોળિયો ગાવલડી સારવા હાલો રે કમલની સારવા તને કે ઘોડિયા કમલની સારવા જાને એ હા તે તને એટલો જ વાંધો હતો એટલો જ વાંધો અને એટલા વાંધા હતો એટલો બધો પાઈજો કાલ બપોરનો બાજુ કાલ બપોરનો હું સાહેબ તને વાંધો હું છે એ તારા છોકરાને બીજો કાંઈ વાંધો નથી તને વાંધો હું છે એની બહુ નાના તેડવા જવાનું કે છે ભાઈ એવું કે છે આ તારા બાપાએ નામ લખાયું કે શું એવું કોઈ તલવાર લાડી ગઈ ઠેક. અહીંયા આવ ટેટુ કરે એવું છે એનું રેવો દે નીકળી જશે આયો રેવા દે ભાઈ તારા કાકા કઈ વાત સાચી છે હા ક્યાં જવું છે હોવ લેવા બીજું શું હોય ફૂલ લેવા હોવ. બીજું શું હોય ત્યાં ભૂંડા તને ન ખબર પડે
હવે બાલઠો નો યોદા કેમ ક્યાંય ન જવાનું લા વરા નબળું છે હમણાં હાવ આપડી કેદી હારું આમડામાં છે હારું થાય તો તેડી આવશે આવું એવું છે તમારે કાંઈ વાંધો નથી આમાં ખાવાનું નથી હવે આમ જો તારા બાપા ભલે કહેતા અમે તારી બહુ નાના તેડવા જાય છીએ તું મારો દીકરો માલ ઢોરમાં ગયો હતા હાલો જાઓ. હા એમ જાવા દે ને ભાઈ બિચારું છોકરું માન મય એલા સગાની વાડીએ દોડ્યો એવું છે સકાય જ બગાડ્યો લાગે એને એ ભાઈ હા વીરા ચાલ મારો ભાઈ હરખથી આપણે ગગલાના વહુના આના તેડવા જાય મારો ભાઈ હાલ મારો ભાઈ જો ભાઈ જો અરે વાહ અનલા તેડવા હાયલા રો ભાઈ ભાઈ અનલા તેડવા હાયલા રે વિદાય અનલા તેડવા હાયલા રો ભાઈ ભાઈ અનલા તેડવા હાયલા રે વિદાય સમાજ મારિયા યજમાન રાજા છોકરીયા વડા થાય છે વિરાજ અવડું પાડીને ઘેર આયલા રા ભાઈ ભાઈ અવડું પાડીને ઘેર આયલા રે વિરાજ અરે ભાઈ હા વીરા સામેથી મહારાજ આવતા હોય જણાય છે વિરા જણાય છે નનકા તો હાલ વિરાજ આપણે બને ભાઈ અવરું ફરીને ઉભા રહી જાય મારા ભાઈ હાલ વીરા જો ભાઈ જો અરે વીરા પ્રધાન કહો મહારાજ આજ રાજને માર્ગે જતા આજ હમને ને તમને જોઈ આજ રબારી ભાઈઓ શા માટે ઓળું ફરીને ઉભા છે વીરા જરા જઈને તપાસ કરો ભાઈ હા મહારાજ અરે રબારી ભાઈ અરે હે રબારી ભાઈ હા વિરા પ્રધાન તમે આજે મને અને મારા મહારાજને જોઈ આજે શા માટે વિરાવડું ફરીને ઉભા રહ્યા રબારી ભાઈ હા વિરા પ્રધાન આજ મેં તમારા મહારાજો અવરું ફરી નથી મેં મારો ભાઈ તો રબારી ભાઈ પણ આજ મેં મારા ગગલાના વહુના આના તેડવા જતા હતા વિરા પણ આનાની કક્ષિત વસ્તુ આજ કાકા ઘીરે ભૂલીને આવ્યા છે ને ભાઈ તો એટલા માટે હું મારો ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે હું મારો ભાઈ અવરું ફરીને ભાષે વિરા પ્રધાન અરે રબારી ભાઈ હા વિરા તમારી બધી વસ્તુ તમારી પાસે છે હા તો આજે તમે શા માટે જુઠ્ઠું બોલો છો રબારી ભાઈ તો હા વિરા પ્રધાન તો જા મારો ભાઈ વિષય આપણે મહારાજને એક વાત કરી દે વિરા કે જો આજે રબારી ભાઈ જો સત્ય કહી દે વિરા તો તમારા મહારાજને દુઃખ તો નહીં લાગી જાય ને વિરા પ્રધાન ભલે રબારી ભાઈ જો ભાઈ જો અરે મહારાજ વીરા તો તમને આજે રબારી ભાઈ સાચું ના સત્ય કહેશે મહારાજ તો તમને કોઈ વાતનું દુઃખ ન લાગે ને મહારાજ અરે વીરા પ્રધાન કહો મહારાજ રબારી ભાઈને જઈને કહો કે જો સાસુ ને સત્ય બોલશે ને તો એને રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલે તો નિષ્ઠદેવ કાળિયા ઠાકરના સુગંધ આપી સત્ય બોલાવો ભાઈ જેવી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા અરે રબારી ભાઈ હા વિરા પ્રધાન તો તમે આજે સાચું ના સત્ય બોલશો વીરા બરોબર છે ભાઈ તો તમને આજે રાજ તરફથી મોહ માયકા નંબર છે રબારી ભાઈ બે ભાઈ ને મોહ મૈગા હા રબારી ભાઈ તો સારું કહેવાય ભાઈ અરે રબારી ભાઈ આવ જો આજે તમે એક પણ શબ્દ જૂઠું બોલો હા તો તમને તમારો ઇષ્ટદેવ